દ્વારકાના દરિયામાં જોવા મળ્યું અજાણ્યું જહાજ દીવાદાંડીના સામેના ભાગમાં સ્થિર સ્થિતિમાં આ જહાજ જોવા મળ્યું છે. વચ્ચે જહાજ બંધ પડ્યું હોવાની આશંકા. છેલ્લા ઘણા દિવસથી દરિયો રફ હોવાથી જહાજ ફસાયું છે. ખરાબ હવામાનને કારણે જહાજ દરિયાના પ્રવાહમાં દ્વારકા તરફ ખેંચાયું હોવાનું અનુમાન લગાવાયું છે. સુરક્ષા એજન્સીઓએ જહાજ અંગે તપાસ શરૂ કરી. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને તંત્ર દ્વારા જહાજ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જરૂર પડે હેલિકોપ્ટરથી ખલાસીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવશે. તો જ પ્રકારે સ્થિતિ પર સતત નજર છે તે રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ જહાજ અંગે તપાસ પણ શરૂ કરી છે. દરિયામાં અજાણ્યું જહાજ છે તે જોવા મળ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને તંત્ર દ્વારા જહાજ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જરૂર પડે હેલિકોપ્ટરથી ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવશે. જહાજ બંધ પડ્યું હોવાની આશંકા હાલ તો સેવામાં આવી રહી છે, જેને લઈને હવે સતત આ જહાજ પર નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ એક્ટિવ થઈ છે અને અહીંયા તપાસ શરૂ કરવામાં આવી છે. દીવાદાંડીના સામેના ભાગમાં સ્થિર સ્થિતિમાં આ જહાજ જોવા મળ્યું છે. વચ્ચે જહાજ બંધ પડ્યું હોવાની આશંકા પણ સેવામાં આવી રહી છે, જેને લઈને હવે નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસથી દરિયો રફ હોવાથી જહાજ અહીંયા ફસાયું હોઈ શકે.